એ સબ કોઈ પંખીડા પાણી પી જાય મારી કોકો બેરાનો એ માયો હસરો કોકો બેરાનો માયો હસરો आंगण बंधावो परबड़ी सब कोई पंखी पानी पी जाए कोक वेरानो मायडो हसलो आवी सड़े अने परबड़ी नी मालिका चाच बोली जाए मरी नाय की परबड़ी से पवित्र बनी जाए आया बरवाड़ा जगह मारा बाप हमीद ने बांधेली आ परबड़ी से હવે બેહી જાઓ હદે હદે હેઠા બેહી જાઓ ભુવા તમે આલી બાજુ આવ કરો આલી બાજુ આવ કરો આયા मारा बाप हमीर रामजी नी बांधेली आ परबड़ी कोक समय कोई जगह माथे पिंडलो मंडाई जाए ने को गधी पाणा नु मंडाण मंडाई जाए ई जगह माथे धान रसी जाए खरेखर भाई गरवानी गादी बनावी दीदी गरवानी गादी बनावी या गरवानी गादी मरी पवानी दिव्य रसावी अयोध्या जेवू धाम बोल तो पावो मारा दादा गोरमलनी दीदी मारा बाप ना जानी मरी शेड़िया हाट ना ताड़ुकानी देवी मरी देराना ना जोगनी देवी आई केसरी पढ़ाई सुख महाबड़े साईं दी दुख महाबड़े कोक दी विवक्त बेड़ा पले पले कोक दी उसमें आवे बेगा बड़े मरबा अमीर राम खरेखर मित्रों जाजा जहना मारी पावनी देवी ने गाय नकरा आ कोई एवी बहु पैसा वाली वस्ती नहीं बाबा कोई माया धन दौलत वाला नहीं पर सताय
100 મહિના 8 મહિના વધીને 12 મહિના ઓલી કુંજળી ગોળે વરાકડો લઈને આવીને ઉભી છે ભાઈ. નકર આના દર્શન કરવા તો બહુ દોયલા છે હો. આના દર્શન એમને નથી થતા, કેટલાય તલકતા હોય છે. પણ તમારા જે અંતરનો ભાવ છે ને, ભાવ હોવો જોઈએ. ઓલી સબરી ગોઈને એના સામે તાર હોવો જોઈએ. સબરીને એના ગુરુએ એક જ શબ્દ કીધો હતો, બેટા તું ક્યાંય ન જાતી, એક દી તન લોકનો માલિક તારી ઝૂંપડી આવશે. તારે ક્યાંય નથી જવાની જરૂર, તું ખાલી એક રામનું નામ લે. તન લોકનો માલિક એક દી તારી ખબરે આવશે. પણ ભાઈ વિશ્વાસ તો હોવો જોઈએ. આ વિશ્વાસે માણ હાલે છે. આ ભવસાગરમાં તમારું મારું આ વિશ્વાસથી નાવડું હાલે છે. જો વિશ્વાસ હોય ને તો આ ભવસાગર પાર થાય. સબરીને એક શબ્દ લાગી ગયો કે મારા ગુરુએ કીધું છે ને, મારો નાથ જરૂર એક દી મારી ખબરે આવશે. મહિનો 100 મહિના 12 મહિના વર્ષો વીતી ગયા. મારી નાય તો એમ નહીં 80 વર્ષના પાણા વીતી ગયા છે. પણ જે 80 વર્ષની ઉંમર થઈ ગઈ. એ છોકરા બેઠા બેજા ભાઈ. 80 વર્ષની ઉંમર થઈ ગઈ. પાપણે પરિપેગટા ભીંડી જેવા વાળ થઈ ગયા. આંખોના તેજ ઘટી ગયા. સોવસિયા પરિવાર આલી બાજુ આવતા ને જગ્યા છે, થોડાક આમ સામે બેહો, મજા આવે. ભલા માણસ, આ તો વાતડિયું વગતણી છે, જણજણ જજવ્યું. હમણાં એનો ફોન આવ્યો તો ભેગું ન થયું હતું. ગઈ 12 તારીખે માતાજીના નિવેદ હતા ટંકાર. આમાં કોક શબ્દ સમજ્યા જેવો હોય. આખી વાત આપણને સમજાય કે ન સમજાય, પણ કોક શબ્દ સમજાઈ જાય ને થોડી બસ થઈ જાય. બહુ ગઈ ને થોડી રહી તો સબરીએ ધારણા નથી મેલી. દેવી તમને એક શબ્દ આપી જાય ને, શબ્દ પકડીને દેહો ને, કોકદી કેને દયા આવે. પણ 80 વર્ષે જઈએ રામ લક્ષ્મણ જાનકી વનમાં, ઓલા વનમાં રખડતા 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 ઓલા વનના ઝાડવા હતા ને એમાંથી અવાજ આવતો હતો, રામ રામ રામ. જાનકીએ પૂછ્યું, મારા નાથ, અમે શું જોઈ છીએ? મનુષ્ય હોય માણસ હોય તો તમારા નામની માળા જપતા હોય, પણ આ તો વનના ઝાડવા છે. તો એ રામે કીધું કે જાનકી, આગળ વનમાં એક મારી ભગત મારી સબરી મારું નામ જપી જપી આ વનના ઝાડવા છે ને એને હેવાયા કરી નાખ્યા છે મારું નામ લેવામાં. હાલો મારા નાથ, આપણે એના દર્શને જવું છે. એ ભગવાને કીધું કે એના દર્શન કરવા છે. ભલામણ આપણે જેમ દેવીની જરૂર છે ને એમ દેવીને વસ્તીની જરૂર છે. ઈશડા વિનાનો મોરનો રૂડો ન લાગે. વસ્તી નો હોય તો દેવી શું કરે?
દેવી થકી વસ્તી ને વસ્તી થકી દેવી. રામ લક્ષ્મણ જાનકી જઈ અને ઉભારિયા કુટિયાથી આમ આગેરા પણ ત્યાં તો આ મેજો કરી અને જોયું કે ઓહો મારો નાથ થઈ ગયો. લાકડીના ટેકે હાલતી હતી લાકડી નાખી દીધી. હળી કાઢી રામના પગમાં હુઈ ગઈ. લાકડી પડે પડી ગઈ. આંખમાંથી એટલા આહુડા પડ્યા. બીજા જળની પાણીની જરૂર ન પડી. સબરીના આહુડેથી રામના પગ ધોવાઈ ગયા. ભાઈ મારા ના કેટલાય સમયથી તારી રાહ જોઈ બેઠી હતી. આની રાહ જોવી પડે. પૈસાથી દેવી નથી પૂજાઈ જતી ભાઈ. ઘણા ને એમ હોય કે આપણી પાસે પૈસા છે દેવીના દર્શન કરી લે. નથી થતા. કેટલાય પૈસા વાળા છે. બાવડું જાલી કુટિયામાં લઈ ગઈ ઝૂંપડામાં. મારો નાથ આવ્યો છે મારે એને કઈ ખવડાવવું પડે. શું ખવડાવવું? કાંઈ નમરે. વનમાં શું હોય? વનમાં શું હોય? પણ સબરી વનની માલિકાથી વનબોર વીણી આવી હતી. સબરી એના હાથેથી રામના મોઢામાં મુકાટ લ્યો. મારા નાથ આના સિવાય બીજું મારી પાસે કાંઈ નથી. પણ રામે જ્યાં બોર મોઢામાં નાખ્યું ને રામના મુખમાંથી શબ્દ નીકળી ગયો. સબરી સબરી તારા મીઠા સબરી તારા મીઠા મીઠા ના ગયા બો. શું કામ? એમાં તારી ભાવના છે અણમોલ. સબરી તારા મીઠા દેવીને જમાડો તેને ભાવથી જમાડજો. આ વસ્તીને સપનામાં મેં તો દેવી જમાડશું. ખરેખર ભાઈ આ વસ્તીને ખબર નથી. મારા બાપ હમીર રામજી દીદી આપે આવી તી મારી નાથગી. અમારા ગોપાલભાઈ ના સપને આવી હતી. મારી વસ્તી કેને મારા ગોપાલ મારી વસ્તીનો મુઠ્ઠી કણું ખાવો છે ભાઈ. નહીં માયા નહીં દાન એ નહીં જગતમાં કોઈ વાલું. રે મળે ને ખબર છે કે મારી વસ્તી પાસે કાંઈ નથી. બેટા મારે અમીર રામજીની દેવીની મારી વસ્તીની ગરીબી હાઈ ગેલિયાના પાસરિયાને કદાચ હવા પૈની દીકરી હવા પૈનું એક નારિયેળ લાવી પણ ગોરબલની દેવીને મને નાયાની દેવીને મને અમીર રામજીની દેવીને એક મુઠ્ઠી જાર જમાડે બેટા. અને બેટા જો અમીના ઓડકાર લઈ અને એક દી મારી વસ્તીની જો ભૂખ ન ભાંગી દઉં ને તેથી મને હમીર રામજીની દેવીની મને ખોટ લાગે ભાઈ.
ખરેખર અમારા ગોપાલભાઈને હું તો હૃદયથી ધન્યવાદ આપું છું. પોતા ભાઈ આજે દીવના જનાવર છે ને અમારે ભાઈ અમને વાત કરતો હતો પણ દીવીને ખાવું હોય ને બાપના દીકરા અમારી પાસે જેટલા જનાવર છે ને હદાય આપી દેજો. વહમું છે હો ભાઈ. જો કદાચ આપણી ગરીબની દીવી આપણો મુઠ્ઠી ગળું ખાવા માંગતી હોય મારી પાસે આ જેટલા જનાવર છે ને હદાય દીવીને દઈ દેતા. બધા ભાઈને જીતી દેવું ને તેથી દઈ જજો. અરે આ વસતી યા ગરીબી ગરીબી મારી વસ્તીને આવડો ભાવ ખાતો હોય અને હમી નાનજીની દીવીને મને ભાવ ન થાય પણ મારા સનિયા મારા ગેલિયા આ બરવાડાની જગ્યા માથે આમ જો બેટા હોશિયાર ન થતા હો તમારો ધણી હમી રામજીની દીવી બેઠી છે અને કદાચ છે અમારી વસ્તીની જો ઘડી ઘડીની જો ખબરું ન નહીં નજર માય તારા સિવાય કોઈ નથી હો અને દેવી ખબર લઈએ હો બાપભાઈ આ અમારે હર્ષુભાઈ નું જો આ પહોળું 100 મહિનાનું પહોળું છે હજી 15 દી નથી થયા મોરબીની જગ્યા માથે રાતે 2-2:30 વાગ્યાનો સમય અને બે માણસ આમ જાગી અને જોવે ને કમાડે બંધ હતું બાયનું બંધ પણ પોતાનું આ પહોળું પોતાનો દીકરો નંબર હવે 2:30 વાગે પડખામાં દીકરો ન હોય માવતરના કાળજા હળગી જાય હો તો બેદી પછી તો તારે જમવાની તારીખ લેવાની છે અને ખાટલામાં પડ્યા ઝડપ લઈ ઊભા થઈ ગયા આંખની માલીમાંથી બોર જેવડા આહુડા મળી મારું 100 મહિનાનું પહોળું હાલી નો કે ક્યાં જાય આવીએ હસમુખિયાની એમ થયું કે મારી દીવી ક્યાં ગઈ બે માણા આંખની માલીમાંથી દાળ આહુડા પડવા મળ્યા કૃષ્ણ મળી મારો હીરો લૂંટાઈ ગયો મારો હીરો લૂંટાઈ ગયો આ તો જોયું હોય ને એને ખબર હોય 100 મહિનાનું પહોળું ઘરમાં હોય નહીં મોરબી હામા કાંઠાની જગ્યા માથે શેરીએ
માથા પસારમાં મૈયા મારા બાપ અમીર નામ દીદી અરે મારો દીકરો ક્યાં ગયો હોય છે એને જગતમાં કોણ લઈ ગયું હોય છે ભાઈ દેવીને નહીં કીધું હોય એના પહોળાને ગોતવા મીડાય છે ઘરે ઘરે પૂછે શેરીમાં જોવે આ પહોળું જો આ દીકરો રહ્યો ઓલા ભાઈના ખોરામાં પણ ક્યાંય બાબત ન મળ્યા પણ પછી તો આમ જો લોહીના આહુડા પડતા હતા અરે ક્યાં ગઈ મારા બાપ અમીર નામજીની ક્યાં ગઈ આમ પસવાડે જોવે ને હેમજા જેવો મુદ્દો ઘરનું કમાડે બંધ આ છોકરું હજી હાલી તો આવતું નથી ઘરથી થોડેક આખેડે ઉકેડો પડ્યો તો ઉકેડો અને અઢીભાઈ આમ લાઈટ કરતા કરતા જ્યાં જોવે ને જે માના ખોરાની માલિકા હુતો હોય ને આ પગુડું રાતે 2 વાગે ઉકેલાની માલિકા માથે હુતેલું હો પોતાના શરીરમાં લુગડાય નહીં પણ જ્યાં પોતાના દીકરાને જોયો ને કઈને છે મારા બાપ અમીર નામજીની તન જાજા ક્યાં તન જાજા જહના મારી વસ્તી હુઈ ગઈ હોય મારી વસ્તીને ખબર ન હોય પણ અમીર નામજીની દીવી મારી નજર તો 4 ખંડ ધરતીમાં હોય અને કદાચ તારી વસ્તીની માલિકા જો ટોસો થવા દઉં અને કદાચ 100 મહિનાના પહોળા હોય અને બેટા ઓલા બાળા કોઈને કદાચ જો પલવાર જો રેઢા મેલું ને એ તારી મને ગોરવાની દીવીને મને ખોજ લાગી જાય આય ગરીબની ઝૂંપડી આવી તો છો અમે તો નાઈટ છે અને સનીઓ કોઈને કહીએ તો નથી પણ અમે નાઈટ છે ને અમે જોઈશું સનિયાના હૈયામાં દુઃખ છે એના હૈયામાં દુઃખ છે કેવું દુઃખ છે મારી મારો સનિયાનું એક પહોળું મારી આંખલાની એક આંખ અને મારા દીકરાના ઘરે 2 દીકરીઓ અરે કેમ તને દયા આવ્યા નહીં તને કેમ દયા આવ્યા નહીં મારા બાપ યા અમીર નામજીની અરે એ એકલી તું બોલી દી તારા સનિયા કદાચ જો એકના એક નો કરી દઉં અને તારી એકલ મૂડી છે લે પણ બેટા જો એકલ મૂડીના એકથી જો એકના એક નો કરી દઉં ને દીદી અમીર નામજીની દીવી મને ખોટ લાગી જાય મળી એકથી તું બોલી હતી
અને આ તારા બગીચાની મલીમાં મળી એક દુખીઓ છોડવો છે તને ખબર નથી માયા નથી માંગતા ધન નથી માંગતા અમે નાયક તને કહીશું સનિયાનો એક નજર માહી જગતના હોશિયારા શું કામ રાખા કોક જગતને ખબર પડે કે ગરીબ વસ્તીની મુઠ્ઠી જાય ખાતી હોય લાગને ખુદની બાબા બનાકડો લાગને કઈ વસ્તીની કઈ ભૂલ હોય તારે કેવું હોય તો કહી લે બાકી હું ઘણી વખત કહું છું કે માણાના ઘરે કોઈક માણા મહેમાન થઈને આવ્યું હોય અને મારી ઘરમાં કોઈક રોતું હોય ને કોઈક મહેમાન હોય ને એને ખાવાનું ભાવતું નથી અને તારી વસ્તીની માલિકા કદાચ તારા પહોળા રોતા હોય અને મારા બાપ અમીર રામજીની દીવી તું જોતી હોય મારી તને કાઈ ન થાય કરવો પડે તારે હિસાબ કરવાનો હોય આજ તો ગરીબની એક કાશ્મીરની માલિકા કણક ખાવા આવી હો અને તારા બગીચામાં કોઈ આવા દુખિયા ઝાડવા હોય મારી તું એને સાના ન રાખ તું સાના નહીં રાખતો કોણ જગત સાના રાખશે મળી અમે તને તાના મારી તને ટપોરા મારી તઈએ તું તારી વસ્તી માથે વરાકડો લાય ભાઈ આ સમયે એને નો કહી તો કઈ કહીએ અલી માયા ધન તો આમ જો ભાઈમાં આવી છે તારી દયા આવી છે તો મળી રહે પણ આ જગત અમે જોઈ છે મારા બાપ અમીર રામજીની દીવી તું નથી દેખતી હમણે અહીંયા આવ્યો ને મારા ભાઈ મુનો પણ કે ભરતભાઈ આ કેવું કે ને દીવી સિવાય કેવું કે ને દૂધ તો ઘણું થાય છે પણ જો મારા બાપની દીવીને દયા આવશે ને કોઈક મારા ગરીબ માથે જો એને વરાકડો આવશે ને મેણું તો ઈ ભાંગશે મારા સનિયા લેવા દે મારી વસ્તીને એક દી મેં કીધું તું હો એક દિન આ સમય આ જગ્યા માથે બોલી હતી મારી વસ્તી મારી બોલીને ઓળખીને આઈને આવે અને બેટા કદાચ જો મારી વસ્તીને જો મેણો ન ભાગી દઉં અને એક દી મારી વસ્તીના જો આહુડા ન લૂસી દઉં ને એ પછી મને અમીર રામજીની દીવી મને ખોજ લાગી જાય ભાઈ સિવાય કોઈ ને દયા આવ્યા નહીં દેવી સિવાય આહુડા મિશે નહીં મિશે રેવા દે વસસીના બોલ્યા હમ જોમાં વસસીના બોલ્યા હમ જોમાં વસ્તીના બોલ્યા હામું જો ને તો અમારે ઉગરવાનો વારો ન આવે પણ લાઈવ ને વરાકડો લાઈવ ને આ
આ વસતીના યાહુડા લુસને મારી પવાન એને દયા આવે એનો ઉભરો આવે તો થાય ખરેખર મારી અમને ખબર છે તું એને દાંત કઢાડીશ પણ દાંતતું હોય ને એ કીએ ભાઈ કાંઈ ગયામાં દાંતતું હોય ને એટલે તને કહેવાય છે અને આ સમયે તને કઈ નહીં તો કઈ કીધી आज गरीब नो ये मेहमान बनी गरीब नो ये मेहमान मेरा बाप गोरवन दी मेरा बाप लाया सायर विनानी वीर जावे नहीं सायर विनानी ये वीर जावे वीर विनाना मोती ना मरे શાયર વિના વેર નો આવે વેર વિના ના મોતીના નો મળે ભાઈ અને જ્યાં મોતીના નો મળે ને ઈ આવા હસલા નો ઉતરે એલા દીવીમાં ભૂલ ન હોય ભૂલ આપણામાં હોય મેલખામાં હોય ભૂલ વસ્તીમાં હોય પણ એની વાતને ઓળખવી પડે એની બોલીને ઓળખવી પડે વાતને ઓળખવી પડે એની બોલીને ઓળખવી પડે તો એ ધર્મની બોલી ઓળખી જાવ ને પેલા મણા હુકલ લાકડા હોય ને હુકલ ખોડસા લીલા ઈ કરી દી થયેલા છે તાર લાગવો જોઈએ એના હામાં હયું બરવું જોઈએ હયું આમ જે બોલું માખણ દૂધ મેળવું હોય અને દહીં ને જેમ વલોવો એવા વગરનું એમાંથી માખણ ન થાય જાય દૂધ વલોવાય માખણ વલોવાય માખણ થાય દહીં વલોવાય માખણ થાય માખણ નું ઘી થાય અને પછી એમાંથી દીવો થાય આપણે અત્યારે ડાયરેક્ટ દીવા કરવા છે એમ ન થાય અને હાટો થોડુંક દુઃખ આમ જો અંતર કરવું જોઈએ દીવી સામે વેદના થવી જોઈએ મળે કે મારી દીવી થાય આવી રીતે રાત ભાંગી મધરી રાત બની અડધી રાત નો ગજરો થયો પાવાની ટૂંક માથે બેઠી બેઠી ગઢ પાવાની દેવી ઉજના નાખી એને જોતી હતી સાપાનગર શહેરમાં જોતી હતી મારા દેહળના રાજમાં મારી મંગળાના રાજમાં કોઈ દુખ્યું તો નથી દેવી જોવે હો મારા સાબાનગર શહેરમાં કોઈ દુખિયા તો નથી ને પૂજના નાખતા જોતા 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 અડધી રાતનો ગજરો અને રંગ મેલની માલિકા મંગળા રાણી આંખની માલિકાથી દળ 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 આહુડા પાવાની દેવી દેખી ગઈ
આહુડું ધર્મને બતાવજો, માણાને નહીં. માણા પાસે કોઈ દી રોતા નહીં. ઘણી વખત કહું છું, જગત હુઈ જાય ને પછી રોઈ ગયો. સુખીઓ માણા હોય, ખાવે હુવે નિંદ્રું કરે. દુખિયાને નિંદ્રું આવે નહીં, દુખિયાને નિંદ્રું આવે નહીં, આવે નહીં, આવે નહીં. ગઢ પાવાની દેવી 80 વર્ષની ડોહલડી, હાથમાં ખોખલી લાકડી, રંગમેલની માલિકા મંગળા રાણી પાસે આવીને ઉભી રહી. ખમા ખમા મારી મંગળા, કેમ રોસ બેટા? સાપાનગર જેવું રા, દેહળ જેવો તારે ધણી મારી મંગળા. બેટા સાપાનગર જેવું રાજ, દેહળ રાજા જેવો તારે ધણી, અને કરની માલિકા પાવાની દેવી કારુડી બેઠી છે. આહુડા છે ના પાડસ, તારું આહુડું મારીથી દેખ્યું નથી જાતું મંગળા. બોલ બોલ. મંગળા રાણીએ કીધું, ભાઈ મારે મારું આહુડું તારેથી એ ક્યાંય જાણ્યું છે. મારું આહુડું તારેથી ક્યાં જાણ્યું છે? તને નથી ખબર હું શું કામ રહું છું? અરે મારી મંગળા, પણ એક ફેરે મોઢેથી બોલ તો ખરી, આહુડું શેનું છે? મંગળા રાણીએ કીધું, ખાંભર મારી પાવાની દેવી, માયા હાતું રોતી નથી, ગામ ગરા હાતું રોતી નથી. માયા હાતું નથી રોતી, ગામ ગરા હાતું નથી રોતી. હીરા ઝવેરાત, હીરા મોતી માણેક ઝવેરાત હાટું રોતી નથી મળે. તાઈ આ દેહળ રાજાના ઘીરે હોળ હોળ રાણીયું, હોળ હોળ રાણીએ સાબાનેર નું રાજ વાંજ્યું જાય, વાંજ્યું જાય. હોળ હોળ રાણીયું છે, હોળ રાણીએ તારો દીવો કરે એવું કોઈ નથી. તઈએ પાવાની દેવી બોલી છે. આભાર મારી મંગળા. દેહળ રાજા કાયમ મારા મંદિરે આવે છે, મારા પાવા ડુંગરે આવે છે, ધૂપ ધ્યાન કરી એની વિયો જાય છે. પણ મારા દેહળે કોઈ મારી પાસે માંગણી ન કરી. અને હા ભાઈ, આજ તે માંગણી કરી છે ને બેટા, એક તારી માંગણી નો અને બીજો મારી પાવાની દેવીની મોજ નો. બેટા 9 મહિના 13 દી થાય અને જો એક નાયરે 2 દીકરા દઉં તો માંજે મેં ગઢ પાવાની દેવી દીધા છે. હો
તો 9 મહિના અને 13 દીએ દઈશ, પણ એના નામ ગઢ પાવાની દેવી કારુડી આજ દેતી જાવ. બેટા મોટો દીકરો દઉં ને એનું નામ સુભાષણ રાખજો. સુભાષણ આપણે જેને સુરભજ કહી છે, મોટા દીકરાનું નામ સુરભાજ. અને બેટા જે નાનો દઉં ને નકડો એનું નામ બાળવો રાખજી. એનું નામ બાળવો કારણ કે ભલામણા જગતમાં હતું દુઃખ સહન થાય, પણ વાંજિયા મેણું એ ભોવ દોયલું. વાંજિયા મેણું, વાંજિયા મેણું છે ને બહુ દોયલું છે. કદાચ દી ઉઈ ગયો તમે કોકના સામે જાવ ને અને કોઈ હારા કામે જતા હોય તો તમને જોઈને પાછું ફરી જાય, એવું ફરી જાય. વાંજિયાના ઘરનું એ મરી પણ આ દુઃખ છે ને બહુ અંદર કોતરાય. આ દુઃખ બહુ કવિએ તો યાદ કીધું છે કે હે માં એવું લીપેલ એ ગુપેલું મારી મારું. હે માં હે ભગવતી મારી લીપેલ એ ગુપેલું મારી મારું. એમાં પગલાનો પારના દિયો ને રે એ પાવાની દીવી એ દગાયમાં વાંજિયા એ મેળું રે લાગે મન જોલું. એવી રસોયું એ રાધીને મારી તો પરવડી. એવી રસોયું એ રાધીને મારી તો પરવડી. એક બેટકાનો માંગના દિયો ને રે એ ખોડલમાં એ વાંજિયા એ મેણું રે લાગે. કર્મે લખ્યા હોય કીર્તાર સખીના સુખે નહીં ભાઈ. ઉનાર કરો 1000 આખીર આડા હોય. એ માં આવા દુઃખ કોઈ માથે ન નાખતી. માયા ધન દોલત નું દુઃખ હોય ને તો કદાચ લાંબો હાથ કોપાઈ કરી તો 5 રૂપિયા દી. બે દીની ભૂખ હોય તો કોપાઈ રોટલાના બેટકા માંગી દુઃખ એ ભૂખ છે ને આપણે મિટાવીએ કે. પણ આ જે વેદના છે ને કાળજા કરી નાખી ભાઈ. ખરેખર કવિએ તો યાદ લગી કીધું છે કે એવી કોઈ દુખિયારી હોય ને એને કોઈ દી મેણું ન મારતા. એ મેણું એનેથી સહન ન થાય. પણ ભાઈ દીવ આવે તો દીવી દીવ આવે, દુઃખ ભાંગે તો દીવી દુઃખ ભાંગે. જગતમાં કોઈ દી બીજા કોઈ દુઃખ ભાંગતા નથી. પણ
વાતમાં મને વાત યાદ આવી. સમય એક દી એવો બનેલો દેવલોકની માલિકા દેવ સભા ભરાણી 33 કરોડ દેવીઓ બેઠેલા. સાંભળવા જેવી વાત છે. આપણે કેમ મિનખા મિનખા ભેગા થાય, એનો તો દેવાળું મેળો રસેલો દેવલોકમાં. નથી માતાજી 33 કરોડ દેવી બેઠા છે. પણ ઝીણી 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 ચર્ચા થવા માંડી. માતાજી હતા અહીંયા વાતો તો થાય ને, માણા માણાનું હગું, ધર્મ ધર્મનું હગું. કે ભાઈ બીજી માતાજી જોગમાં એવું કીસ કે પાવાની દેવી જમે તો આપણને વાયક આવે છે, ખોડિયાલ જમે તો વાયક આવે છે, હકત જમે તો વાયક આવે છે, બેસરી જમે, વિહોત જમે. આ હધાઈને આપણને વાયક આવ્યા. પણ કે સામે બેઠેલી ભરૂસી, મુંગલી ભરૂસી, આ મુંગલી ભરૂસી નું કોઈ દી આપણને વાયક ભરૂસના કોઠાની દેવી મુંગલી ભરૂસની નું કોઈ દી આપણને વાયક નું આવ્યું. મેણું માર્યું કાગે તને તારી વસ્તી કોઈ દી જમાડતી નથી, તારે વસ્તી નથી. ધર્મ ને કોઈક નીચું ચાલવું પડે. આંખો નીચે ઠારી ગઈ, શું જવાબ દેવો? તારી વસ્તી નથી, તને કોઈ જમાડતું નથી, તારું કોઈ દી અમને વાયક નો આવ્યું. બહુ કીધું ને તઈ મુંગલી ભરૂસીએ કીધું, હા બરો મારી બેન, મારી બયું ભરૂચની માલિકા એક દી મારી વસ્તી નું 51 ખોલ્યા હતા. 51 વીઘાનો 52 વીઘાનો બગીચો હતો, મારું મેવાડું દંગડું હતું. પણ મારી વસ્તી એ મને ઓળખી નહીં, મને મુંગલી ભરૂચીને મને ઓળખી. અને ધર્મને ખાંડા ખબર હાથમાં લેવડાવ્યા. મારા હાથે મારો બગીચો વધાવી. વાહો ખોલ્યું હતું ને સાફ થઈ ગયું. પણ હાંભળો મારી બયું, આજ મારી નાયકની દીવી હોય મને મેણું માર્યું છે ને, મેં કીડીનો ખાધેલો એક મારો જાહલ સોડવો રાખ્યો છે. એક મેં સોડવો રાખ્યો છે. એ ભરૂચની માલિકા મારો હુરિયો 7 વર્ષનો છે. મારો 7 વર્ષનો હુરિયો. મારી બેનો જેથી મારો હુરિયો મને મુઠ્ઠી જાય ખવડાવશે, તેથી હું જરૂર તમને બોલાવીશ, જરૂર તમને વાયક દઈશ. વાતો અસંખ્ય હોય, એમાં કઈક સમજવા જેવું હોય, કોઈક શબ્દ લેવા જેવો હોય. કારણ કે આ હતી વાતો તમને કેદી નો ગમે, આ હતી જૂની વાતો કેદી નો ગમે, કે જેથી હોનાને કાટ લાગે, સિંહ હોય ખડ ખાય અને ગંગાજીના જળમાંથી દુર્ગંધ આવવા મળે, તેથી આ કે વાતો ન ગમે. બાકી હોનાને કોઈ દી કાટ ન લાગે, ગંગાજીના જળમાંથી કોઈ દી દુર્ગંધ ન આવે, અને સિંહ કોઈ દી ખડ ન ખાઈ જાય. આ વાતો વાગણવું પડે. કારણ કે મેણું માર્યું તું મુંગલી ભરૂચી. કવિઓએ કીધું છે, મેણું કોઈને મારશો નહીં, મેણું માથાનો ગા, મેણું માથાનો.
ઠાકરીના માયરા નો મરી પણ મેળાના માયરા મરી જાય. એક કઠિયારો વનમાં આયલો જતો હતો. કઠિયારો વનમાં આયલો જતો હતો. નાનું એવું સિંહણનું બચ્ચું, નાનું એવું 500 મહિનાનું, પણ પગમાં કઈક લાગેલું, નો હાલી શકે, નો ડગી શકે. કઠિયારાને એમ થયું લાવને લઈ લઈ ઘરે લઈ ગઈ. દવા દારૂ કરી, પાટા પીડી કરી, સિંહનું બચ્ચું હતું હાજર થઈ ગયું. મહિનો, 100 મહિના, 12 મહિના, 2 વર્ષ, 5 વર્ષ થયા. ભાઈ ઓલી તો જાતિ સિંહની હતી હો. આ લાલા મથો સિંહ બની ગયો, પણ ઘરનો એવાયો. ઘરે હતો ને, ઘરનો એવાયો, કોઈને કઈ કે નહીં, જે દીએ ખાઈ લે. બન્યું એવું, ડેલી બની 2-5 મહેમાન આવ્યા અને ડેલી ખોઈલી. અને ઓલા મહેમાને જ્યાં સિંહને જોયો ને, મહેમાન તો આમ હા ઊભી પૂછડી છે ભાઈ, એટલે અહીંયા તો સિંહ છે. સિંહને જોઈને ભાગ્યા તો ઓલા કઠિયારે હાથ પાડ્યો કે ભાગો માં ભાઈ, શું કામ ભાગો છો? અરે ભાઈ અહીંયા તો સિંહ છે, મારી નાખે. અરે ઈ ભલે સિંહ હોય પણ ઈ તમને કાંઈ નહીં કહે. કા કે ઈ તો મારા પારેલા કૂતરા જેવો છે, મારા પારેલા કૂતરા જેવો છે. ઓલી તો સિંહની જાત હતી, પણ જ્યાં કૂતરો કીધું ત્યાં ઘા લઈ ગયો માથામાં. શું થાય? તેના ઘરનું ઋણ ખાધું હતું. જમીનમાં માથા પસાડવા માંડ્યો અને સિંહને વાસા આવી કે ભાઈ કઠિયારા, તું જલ્દી કર, તારી પાસે કઈ હથિયાર હોય તો મને ઘા મારી દે, મારું લોહી ગરમ થઈ ગયું છે, કાઢી નાખ. હા, મારેથી પંજો મરાઈ જાય. ઓલા કઠિયારે ઘરમાંથી લઈ કવાડીનો ઘા કર્યો કાંધરોમાં. જેટલું એના ઘરનું ઋણ કાઢું હતું ને હંધું લોહી કાઢી રહી. જટા જાટકી નું યોગ્ય સમજા જેવું હવે આવશે. 6-7 મહિના થયા પાછો આવ્યો. ડેલી આવી ત્રાળ મારી, ગર્જના કરી. કઠિયારાને એમ કે તેદી તો ગયો ગયો પણ આજ પાછો આવ્યો. આજ જીવતો ન રહેવા દે, આજ જીવતો ન રહેવા દે. ફફડતા ફફડતા ધ્રુજતો ગયો, પગે લાગી ગયો. સિંહને પાછી વાત આવી, તને મારવા નથી આવી. એ મારવો હોત તો તેદી જ મારી નાખે. તને મારવા નથી આવ્યો, તાઈ તને વાત કેવા આવ્યો છે. શું 100 મહિના તે પેલા તે મારા માથા માથે ઘા કર્યો તો જોતો એમાં કઈ છે, કઈ ઘા છે? હિંમત તો નથી હાલતી, પણ હિંમત કરી અને જોયું કે ના ભાઈ એ તો રૂજાઈ ગયું છે, ભીંગડું વળી ગયું છે. એમ તે જે કવાડીનો ઘા માર્યો તો ને એને ભીંગડું વળી ગયું છે. પણ તે જે કૂતરો મને કીધો તો ને હજી ઘા રહ્યો નહીં, મને ભીંગડું વળ્યું નથી, હજી મને ઘા લાગે છે. એટલે કીધું કે જાતકા જીતેલો હોય એ લાંબા દીએ રૂજાય, પણ કે જેને કવે કીધા હોય એને કોઈ દી ભીંગણ વરે નહીં. કીધડા કવે કીધા હોય ને, માણાનો જીવ જાય ને ત્યાં લગી એને ભૂલાતું નથી. આ મુખમાંથી વેણ એવા કાઢો કે લોકો તમને ફરી યાદ કરે. સબબ મુખમાંથી એવા કાઢો કે જગત તમને યાદ કરે, પણ મુખમાંથી એવા વેણ ન કાઢો કે જગત તમને ફરિયાદ કરે. મુગલી ભરૂચીનું મેણું લાગ્યું, કીધું કે ભાઈ એક દી મારો હુરિયો જમાડશે ને મારી નાયકની દીવી, તેથી હું તમને આમંત્રણ આપી જાઉં.
ઋષિને હાથ નથી થતું શું કરવું ગોપાલભાઈને જેમ જગાડ્યા ને એમ ગઈ હો ભરૂચ ગામનો જે મુખી હતો પટેલ ગામ ધણી અડધી રાતે જઈને ઊભી રહી ભરૂચના મુખી હું તો શોખ જાગસ અરે મારી જાગું છું પણ સો કોણ બેટા આ ભરૂચના કોઠાની દેવી છે તારા ગામની માલી બાજુ ઓલો 7 વર્ષનો છોકરો રખડે છે દીકરો મારો હુરિયો કે હુરિયાની દેવી છે હા મળે હા ભાઈ કાલ હવારનો દી ઉગે ને મારા હુરિયાને બોલાવજો અને મારા હુરિયાને કહીજી મારે ખાવું છે મને મુંગલી ભરૂચીને જમાડે અને હા ભાઈ જો મારા હુરિયાને ન બોલાવ્યો અને આ મેં કીધેલી જો મારા હુરિયાને ન કીધી ને તો એક દી મારું 51 ખોયડું મને આડું આવ્યું નથી મારા ભરૂચના મુખી તું મને આડો નહીં આવો ધર્મને આપણે ખવડાવી એમાંય ફેર અને ધર્મ ખાવા માંગે ને એમાંય ફેર સનાભાઈ આપણે એને ખવડાવી ને એમાંય ફેર પડે અને તમારી પાસે ખાવા માંગે ને તમે એને ખવડાવો ને એમાંય ફેર ઈ ખાવા માંગે ને ગોળ છોડે તેથી આ પાસે ખાવા માંગ્યું તું રાતડા ખડા કોક જઈને જોઈજો ગોળ છોડ્યો સાપા મારી ખાઈ ભાઈ સુખની દેવી પૂજાયની સુખની દેવી પૂજાયની સુખના ભુવા પટિયાર થવાયની શોખની દેવી નો પૂજાય શોખના ભુવા પટિયાર નો થવાય શોખના જોશીએ નો થવાય દેવી ભાવનું ચાલે તો એને 3 વખત પગે લગે રેવા દો મને હું તારી ગતિએ નો રહી હું આમ કે તારા શેલા પગથિયે બેઠો મને તારા દર્શક જોગો રાખ ખૂબ પ્રશ્ન તારા ભૂવો નથી થવું મારે ફરિયાદ પણ આ દેવીને આડું નહીં લાગી જાય ચાલેલું બાવડું કોઈ દી નો મળે હા દીવી ગો ડેલી એ ડાયરો ભરાણો ભરૂચના મુખીએ કીધું કે ભાઈ આજ આવી રીતના સપનું આવ્યું છે આપણા ગામમાં કોઈ કારીગર વાઘરીનું છોકરું છે 107 વર્ષનું તો કે કીધું કે હા બાપુ છોકરું છે પણ એના વાહે કોઈ છે નહીં મા બાપ ને કોઈ છે નહીં જી હોય એ બોલાય આવે એમ તેડી આવો કલાક 2 કલાક હોય તો 7 વર્ષનું પહોળું હોય માવતર નો હોય એની શું હાલત હોય ભાઈ આપણા માથે તો દયા છે માતાજીની ભાઈ તો કઈક બજારમાંથી નીકળું ઓલા નાના નાના છોકરા માંગતા હોય આપણે જોઈને કોઈ આપણું હૈયું ભરાઈ જાય આના વાહે કોઈ નહીં હોય તો મારી ના પણ ઉદાર રહેતા જેનો બાપ અરે જેની જન્મતા મુય હોય પણ ગણવીતી એ ગણવીત છે અરે જેને ઘણા પીડા હોય
શેરી શેરી ફાટલ તૂટલ લુગડા હાથ ઢોરની ઉંમર શેરીએ શેરીએ ડેડીએ ડેડીએ રોટલાના બિટકા ઉઘરાવે આજ પડે અહીંયા હુઈ જાય આવો સમય હતો હંધાઈનો આવો સમય હતો કોઈ ભૂલતા નહીં જ્યાં લગી ગરીબી નહીં ભૂલો ને ત્યાં લગી દીવી દુઃખ નહીં આવવા ગરીબી કોઈ ભૂલવાની નહીં અને ગરીબીમાં જે ભજન થાય ગરીબીમાં જે સમરણ થાય ને સુખમાં ઓછું થાય છે સુખમાં ભજન ઓછું થાય